નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 11 સાયન્સ બાયોલોજીની અંદર ચેપ્ટર નંબર 2 જૈવિક વર્ગીકરણ એની અંદર આપણે આજે સૃષ્ટિ પ્રોટિસ્ટા વિશેનો અભ્યાસ કરવાનો છે. તો આપણે જોઈએ સૃષ્ટિ પ્રોટિસ્ટા. હવે આ બીજા ક્રમની સૃષ્ટિ છે. હવે આ સૃષ્ટિની અંદર કેવા સજીવોનો સમાવેશ કરવામાં આવેલો છે? સજીવોનો સમાવેશ કરવામાં આવેલો તો કેવા? સુકોષ કેન્દ્રી સજીવોનો સમાવેશ, પણ કેવા? સુકોષ કેન્દ્રી સજીવોનો સમાવેશ કરવામાં આવ્યો છે કે જેનો કોષ સંપૂર્ણ રીતના વિકસિત થઈ ગયો હોય એવા કોષવાળા બધા સજીવો સુકોષ કેન્દ્રી અને એક કોષીય બધા જ સજીવો આમાં સમાવેશ કરવામાં આવે છે. હવે આ સૃષ્ટિ સુકોષ કેન્દ્ર સજીવના સૌપ્રથમના સજીવ હતા, એટલે આને પ્રોટિસ્ટાને આદિ જીવ કહેવામાં આવે. આદિ એટલે સૌપ્રથમના સુકોષ કેન્દ્રી જીવી હતા, અથવા એનું બીજું નામ છે પ્રજીવ. પ્રજીવ સ્વરૂપે એનો સમાવેશ કરવામાં આવે છે. તો આ પ્રકારે આ સૃષ્ટિની અંદર જુદા જુદા એક કોષીય સુકોષ કેન્દ્રી સજીવો છે એને સમાવેશ કરવામાં આવેલા છે. હવે જે આ સજીવો છે, આ પ્રોટિસ્ટા સૃષ્ટિ છે, એની સીમા સ્પષ્ટ રીતે નક્કી નથી. શું કામ સ્પષ્ટ રીતના નક્કી નથી? તો કે આની અંદર જે સજીવો સમાવેશ કરવામાં આવેલા છે એ બધા જ પ્રકારના સજીવો છે, પણ કેવા? એક કોષીય અને સુકોષ કેન્દ્રી સજીવો. એટલે એની સીમા સ્પષ્ટ રીતના નક્કી નથી થતી. તો એની સીમા નક્કી નથી થતી તો શું થાય છે? તો એમાં અમુક સજીવો પ્રાણી અને અમુક સજીવો વનસ્પતિ, અમુક સજીવો ફૂગ, આવા પ્રકારના સજીવોનો સમાવેશ છે. તો આ સજીવો વૈજ્ઞાનિક છે, મતલબ કે અમુક જીવશાસ્ત્રી એમ કહે છે કે આમાં આવેલા સજીવો પ્રાણી છે, અમુક જીવશાસ્ત્રી એમ કે છે આમાં આવેલા સજીવો વનસ્પતિ છે, અને અમુક જીવશાસ્ત્રી એમ કે આમાં આવેલા સજીવો ફૂગ છે. તો એટલા માટે આમાં પ્રાણી, વનસ્પતિ અને ફૂગ આના જેટલા બધા એક કોષીય સજીવો હતા ને, કેવા? એક કોષીય અને સુકોષ કેન્દ્રી, એ બધાને પ્રોટિસ્ટા સૃષ્ટિની અંદર મૂકવામાં આવેલા હતા. એટલા માટે એની સીમા આપણે કોઈ સ્પષ્ટ રીતના નક્કી નથી કરી શકતા કે આ સૃષ્ટિ છે એ અહીંયા સુધીની જોવા મળે છે અથવા અહીંયા સુધીની નથી જોવા મળતી. તો હવે આ સૃષ્ટિ છે એ આપણે આ બુકની અંદર એના આટલા વર્ગ ભણવાના છે. આ સૃષ્ટિના આપણે આ પુસ્તકમાં નીચે મુજબના વર્ગ અભ્યાસ કરવાના છે. પહેલું, ક્રાઇસોફાઇટ્સ. બીજું, ડાયનોફ્લેજેટ્સ. ત્રીજું, યુગ્લિનોઇડ્સ. ચોથું, સ્લાઇમ મોલ્ડ્સ. અને પાંચમું, પ્રજીવ. આટલા વર્ગનો આપણે આ પુસ્તકની અંદર એટલે આ ચેપ્ટરમાં પ્રોટિસ્ટામાં અભ્યાસ કરવાનો છે. એમાં પ્રોટિસ્ટા સૃષ્ટિની અંદર આટલો અભ્યાસ કરવાનો. આમાં જેટલા સજીવો છે પ્રોટિસ્ટાની અંદર એ બધા આ 5 વર્ગની અંદર સમાવેશ થઈ જાય છે. તો આ બધા જ સજીવોનો અભ્યાસ કરવાનો છે. હવે જે આ સજીવો છે એનું નિવાસ સ્થાન
મોટાભાગના સજીવો જલીય નિવાસ સ્થાન દર્શાવે છે. મીઠું પાણી અથવા ખારું પાણી. મીઠું પાણી અથવા ખારું પાણી મતલબ દરિયાઈ વસવાટ કરે છે. એવા પ્રકારના સજીવો આની અંદર સમાવેશ થયેલા જોવા મળે છે. હવે આ સજીવો છે એ સજીવો કેવા પ્રોટિસ્ટા સજીવો છે એ વનસ્પતિ સૃષ્ટિ પ્રાણી સૃષ્ટિ અને ફૂગ સૃષ્ટિ આ ત્રણ સૃષ્ટિ સાથે આ બધા જ સજીવો છે એ શું દર્શાવે છે તો કે આ બધા જ સજીવો આ ત્રણ સૃષ્ટિ સાથે સંબંધ ધરાવે છે. ક્યાંક ને ક્યાંક આ સજીવો એની સાથે જોડાયેલા જોવા મળે છે. જેમ કે વનસ્પતિ છે યુગ્લિનોઇડ ડાયનોફ્લેજેલેટ બેની અંદર આવે છે. પ્રાણી છે બરાબર યુગ્લિનોઇડ માં આવે છે. સ્લાઇમ મોડ ફૂગ છે પ્રજીવો તો એ પ્રાણીઓ છે. તો આ બધા જ પ્રકારનો બધા જ સાથે આ ત્રણેય સૃષ્ટિ સાથે સંબંધ ધરાવે છે. કોણ સંબંધ ધરાવે છે? પ્રોટિસ્ટા. આ ત્રણ સૃષ્ટિ સાથે પ્રોટિસ્ટા છે એ સંબંધ ધરાવે છે. હવે આપણે પ્રોટિસ્ટાની સંરચના જોઈએ તો કે પ્રોટિસ્ટા એટલે આપણે કેવું કીધું? સુકોષ કેન્દ્રી. સુકોષ કેન્દ્રી અને એક કોષીય સજીવ. સુકોષ કેન્દ્રી અને એક કોષીય સજીવનો આમાં સમાવેશ થાય છે. તો આ દાખલા તરીકે એક કોષીય સજીવ છે. કોષ કેન્દ્ર સુવિકસિત હોય. કેવું હોય? સુવિકસિત. કોષ કેન્દ્રની ફરતે પટલ આવેલું હોય એટલા માટે એને સુકોષ કેન્દ્રી કહેવાય. પછી એમાં આવેલી વિવિધ અંગિકાઓ, અંગિકાઓની ફરતે પટલ આવેલા હોય. તો આ પ્રકારની સંરચના ધરાવતો કોષ હોવાથી એને સુકોષ કેન્દ્રી કોષ કહેવામાં આવે છે. હવે કોષ કેન્દ્ર સુવિકસિત છે. આનું કોષ કેન્દ્ર સુવિકસિત છે એની અંદર આવેલી અંગિકાઓ પટલમય હોય. અંગિકાઓ પટલમય. પછી એની અંદર કસા અથવા પક્ષમો જોવા મળે છે જેની મદદથી હલન ચલન કરે છે. પછી એમાં કસાના પ્રકાર એની સંખ્યાના આધારે આપેલા હોય. જેમ કે ડાયનોફ્લેજેલેટ. ડાયનોફ્લેજેલેટ એટલે બે કસા ધરાવતું હોય એવું એને ડાયનોફ્લેજેલેટ કહેવાય. ડાયનો મતલબ એવું થાય. તો આ પ્રકારની કસા આવી સંરચનાઓ ધરાવતી સંરચનાવાળા કોષોને બધાયને સુકોષ કેન્દ્રી સજીવો એટલે કે પ્રોટિસ્ટાની અંદર મૂકવામાં આવેલા છે. હવે આ સજીવોની અંદર આપણે પ્રજનન પદ્ધતિ જોવાનું. શું જોવાનું છે? પ્રજનન પદ્ધતિ. તો સૌપ્રથમ એમાં પહેલું પ્રજનન પદ્ધતિ આવે છે અલિંગી પ્રજનન. અલિંગી પ્રજનનની અંદર એ શું કરાવે છે તો કે અલિંગી પ્રજનન છે એની અંદર આપણે જોઈએ તો એ દ્વિભાજન કરે. દ્વિભાજન મતલબ શું? આ એક કોષીય સજીવ છે એના શરીરના બે સરખા ભાગમાં વિભાજિત થાય અને એમાંથી બે સજીવનું નિર્માણ થાય તો એને દ્વિભાજન કહેવામાં આવે. શું કીધું આપણે? સજીવ એક કોષીય છે. આવો સજીવ પોતાના શરીરના બે સરખા ભાગમાં રૂપાંતર કરે અને બે નવા બાળ સજીવ તરીકે વિકાસ કરે તો એને દ્વિભાજન કહેવામાં આવે છે. બીજું બીજાણુ સર્જન. હવે દાખલા તરીકે સ્લાઇમ મોડ જેવા સજીવો છે એની સંરચના આવા પ્રકારની છે. તેના શરીર ઉપર આવા નાના નાના બીજાણુ બને અને દરેક બીજાણુ એનાથી જુદું પડી અને નવા સ્લાઇમ મોડમાં રૂપાંતર પામે. તો આ પ્રકારે જે જોવા મળે છે એને બીજાણુ સર્જન કહેવામાં આવે છે. તો આ પ્રકારે દ્વિભાજન અને બીજાણુ સર્જનની પ્રક્રિયા છે એ જોવા મળે છે. ત્યારબાદ આપણે જોઈએ હવે તો બીજાણુ સર્જન દ્વિભાજન બાદ બીજો પ્રકાર આવે છે એનો લિંગી પ્રજનન. શું આવે છે? લિંગી પ્રજનન કેવા સ્વરૂપે જોવા મળે? લિંગી પ્રજનન છે એમાં સમજન્યુ અને
વિષમજન્યુ પ્રકારનું જોવા મળે. સમજન્યુ એટલે નરજન્યુ અને માદાજન્યુ સમાન કદના હોય. જ્યારે આમાં નરજન્યુ નાનું હોય અને માદાજન્યુ મોટું હોય તો એને વિષમજન્યુ કહેવાય. તો આ પ્રકારના જન્યુની મદદથી એની અંદર લિંગી પ્રજનનની પ્રક્રિયા છે એ જોવા મળે છે, સમજન્યુ અને વિષમજન્યુ. હવે એની અંદર જોઈએ તો એમાં સૌપ્રથમ એની દેહ રચના બે પ્રકારની જોવા મળે. દેહ રચના એકકીય અને દ્વિકીય. એકકીય એટલે એકકીય અને દ્વિકીય પ્રકારની જોવા મળે. તો આપણે એના જીવન ચક્રની વાત કરીએ છીએ. એની જીવન ચક્ર કેવું છે તો એના જીવન ચક્રની અંદર આ એનું સજીવ શરીર, સજીવ દેહ આવો છે, એમ એકકીય છે. તો આ સજીવ દેહ છે એ સમવિભાજન અનુભવે. એક એન અને બે સરખા ભાગ થયા. તો આ જે બન્યા ને એને જન્યુ કહેશે. શું કહેશે? જન્યુ. આવા જન્યુઓ એકાબીજા સાથે જોડાય 2n બને, જેને આપણે ફલિતાંડ કહેશે. આવું ફલિતાંડનું નિર્માણ થયું. ફલિતાંડ અર્ધીકરણ અનુભવે. અર્ધીકરણ થાય એટલે 2n ના n થાય, આવું n બને. આવું n છે એ નવા સજીવ દેહમાં પરિણામે. તો આ પ્રકારનું અમુક સજીવોનું જીવન ચક્ર જોવા મળે છે. શેની અંદર? પ્રોટિસ્ટાની અંદર આ પ્રકારનું જીવન ચક્ર છે એ જોવા મળે છે. ત્યારબાદ આપણે જોઈએ તો બીજા પ્રકારનું જીવન ચક્ર છે આ એકકીય પ્રકારનું છે. હવે આવે છે દ્વિકીય પ્રકારનું. તો એમાં સજીવ દેહ કેવો હશે? 2n. આ 2n સજીવ દેહ છે એ સૌપ્રથમ અર્ધીકરણ પામશે અને એમાંથી બે n જન્યુ બનશે. આવા બે n જન્યુ એકાબીજા સાથે જોડાય એટલે 2n બને. એમાંથી યુગ્મન જ બનશે અથવા ફલિતાંડ બનશે અને એ નવા સજીવમાં પરિણામે છે. તો આ બેની સંરચના એકકીય અને દ્વિકીય પ્રકારની આવા પ્રકારે પ્રોટિસ્ટાની સંરચના છે એ જોવા મળે છે. તો આ પ્રકારે પ્રોટિસ્ટાની અંદર આવા જુદા જુદા સમૂહો, વર્ગ, એની લાઈફસ્ટાઈલ, આ બધી લાઈફ હિસ્ટ્રી આવા પ્રકારની જોવા મળે છે. હવે ત્યારબાદ આપણે પ્રોટિસ્ટાનો અભ્યાસ કર્યો તેમાં ડિટેલમાં આપણે એના વર્ગોનો અભ્યાસ કરવાનો છે. ક્રાઇસોફાઇટ્સ, ડાયનોફ્લેજેલેટ્સ, યુગ્લિનોઇડ્સ, ક્લાઇમોટ્સ અને પ્રજીવ. રિટર્ન સ્ટેપ વાઇઝ આપણે પહેલા ક્રાઇસોફાઇટ્સનો અભ્યાસ કરશું. તો આ અભ્યાસ આપણે કેવી રીતના કરવાનો છે એ જોઈએ હવે આગળની પ્રોસિજરની અંદર. ચાલો હવે પહેલા વર્ગનો અભ્યાસ કરશે ક્રાઇસોફાઇટ્સ. પ્રોટિસ્ટાની અંદર આવતો પહેલો વર્ગ જેનું નામ છે ક્રાઇસોફાઇટ્સ. ક્રાઇસોફાઇટ્સ છે એને બીજા નામથી પણ ઓળખવામાં આવે છે. હવે એનું બીજું નામ છે ડાયટમ્સ. કેવું નામ છે? ડાયટમ્સ તરીકે ઓળખવામાં આવે છે એનું બીજું નામ, અથવા એને ડેસ્મિડસ આવા નામથી ઓળખવામાં આવે છે. આ એમસીક્યુ માટે ખાસ યાદ રાખવાનું. ક્રાઇસોફાઇટ્સ છે એનું બીજું નામ ડાયટમ્સ અથવા ડેસ્મિડસ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ ડાયટમ્સ આપણે ડાયટમ્સ તરીકે ઉલ્લેખ કરીએ છીએ. ડાયટમ્સ છે એ આપણે જોઈએ તો ડાયટમ્સ પાણીની અંદર જોવા મળે. ક્યાં જોવા મળે? પાણીની અંદર. કેવું પાણી? મીઠા પાણી અથવા
દરિયાઈ નિવાસસ્થાનની અંદર જોવા મળે છે. હવે આવું ડાયટમ્સ દરિયાઈ પાણી અથવા મીઠા પાણીની અંદર વસવાટ કરે છે તો એ નાના કદના હોય, પરંતુ એ પાણીની અંદર તરે છે. નિષ્ક્રિય રીતના એ પાણીની અંદર તરે છે તો કોની માફક? પ્લવક જેવા લાગે છે, નાના નાના પ્લવકો જેવી સંરચના એ ધરાવે છે. તો એ માફક એ પાણીની અંદર તૈયાર રાખે છે. પછી આપણે જોઈએ તો ડાયટમ્સનો આકાર. ડાયટમ્સ કેવા આકારના જોવા મળે છે? ડાયટમ્સ છે એ ગોળાકાર, ત્રિકોણાકાર, બોટ આકાર એટલે કે હોડી આકારના અને ચોરસાકાર આ પ્રકારના. ગોળાકાર મતલબ આવી સંરચના વાળા, ત્રિકોણાકાર એટલે આવી સંરચના વાળા, બોટ આકાર એટલે બોટનો આકાર હોય એવી સંરચના વાળા, આવી સંરચના વાળા જોવા મળે. ચોરસ આકાર એટલે કે આવી સંરચના વાળા જોવા મળે છે. તો આવા અલગ અલગ આકારના ડાયટમ્સ છે એ જોવા મળે છે. આ ડાયટમ્સ જુદી જુદી જગ્યાએ જુદા જુદા સ્થાન ઉપર જુદા જુદા પ્રકારના જોવા મળે છે. આ બધા જ ડાયટમ્સ છે એ કેવા છે? તો કે બધા જ પ્રકારના ડાયટમ્સ, એમાંથી ઘણા ડાયટમ્સ છે ને એ પ્રકાશ સંશ્લેષી છે. કેવા છે? પ્રકાશ સંશ્લેષી એટલે પ્રકાશની હાજરીમાં સંશ્લેષણ કરી અને પોતાનો ખોરાક બનાવે, તો એટલા માટે એને પ્રકાશ સંશ્લેષી કહેવામાં આવે છે. હવે આ પ્રકાશ સંશ્લેષી ડાયટમ્સ હોય તો એ ડાયટમ્સ ની અંદર રંજક કણો પણ જોવા મળે. શું જોવા મળે? રંજક કણો અથવા રંજક દ્રવ્ય આવેલા હોય. તો રંજક દ્રવ્યની અંદર ક્લોરોફિલ એ, ઝેન્થોફિલ્સ અને કેરોટીનોઇડ આવા પ્રકારના રંજક દ્રવ્યો હોય. આ રંજક દ્રવ્યના હિસાબે એનો રંગ કોનો? ડાયટમ્સનો સોનેરી રંગના અથવા ભૂરા રંગના, પણ કેવા? ચમકતા ભૂરા અથવા ચમકતા સોનેરી રંગના આ ડાયટમ્સ છે એ જોવા મળે છે. હવે ડાયટમ્સની સંરચના જોઈએ, એનું બંધારણ કેવા પ્રકારનું હોય? તો ડાયટમ્સનું બંધારણ બાકસના બોક્સ જેવું હોય, એટલે માચિસ કહે ને, માચિસના ખોખા જેવું, અથવા સાબુના ખોખા જેવું એનું બંધારણ જોવા મળે છે. હવે એના બંધારણની અંદર એવું શું છે કે જેના હિસાબે આપણે સાબુના ખોખા જેવું કીધું? તો કે ડાયટમ્સ લાખો વર્ષો સુધી દરિયામાં રહે છે, એટલે એની કોષ દિવાલ અમુક વર્ષે શું કરે છે? દૂર કરે છે. એનામાંથી એની કોષ દિવાલ અમુક વર્ષે દૂર કરે છે. તો એની કોષ દિવાલ છે ને એ શેની બનેલી હોય? કોષ દિવાલ ઉપર સિલિકા દ્રવ્ય જોડાય છે. સિલિકા દ્રવ્ય જોડાવાથી એની કોષ દિવાલ મજબૂત અને સોનેરી બની જાય. એ સમયાંતરે આવી કોષ દિવાલને પોતાના શરીરમાંથી દૂર કરે છે. તો એ સાબુના બોક્સની માફક એટલે આવા પ્રકાર. આ સાબુનું કોક બાકસનું બોક્સ છે, એક અંદરની પેટી હોય અને એક માથાનું કવર હોય. આ પ્રકારની સંરચના હોય. તો ડાયટમ્સની આવા પ્રકારની હોય. તો આ ઉપરની દિવાલ છે એને સમયાંતરે દૂર કરી દે છે, જે સિલિકા દ્રવ્યથી જડિત હોય છે. જડિત એટલે એમાં સિલિકા દ્રવ્ય ચોટેલા હોય છે. એનાથી
એની કોષ દિવાલ અવિનાશી થઈ જાય છે. એવી અવિનાશી, ક્યારે નાશ પામતી નથી. તો એની કોષ દિવાલ દરિયા અથવા પાણીમાં દરિયાના ભાગે જમા થાય છે. અવિનાશી કોષ દિવાલ તળિયાના ભાગે નીચે જમા થાય છે. ત્યાંથી ત્યાંનો જે વિસ્તાર છે એ આખે આખો કેવો બની જાય છે કે આની કોષ દિવાલ વાળો આખે આખો વિસ્તાર ત્યાં જોવા મળે છે. તો આ દરિયાના ભાગે જમા થાય તો એને ડાયટોમિયસિસ પૃથ્વી કહેવામાં આવે. કેવું? એના તળિયાના ભાગને ડાયટોમિયસિસ પૃથ્વી તરીકે ઉલ્લેખ કરવામાં આવે. જ્યાં આ કોષ દિવાલનો સમૂહ ભેગો થાય તો એને ડાયટોમિયસિસ પૃથ્વી કહેવામાં આવે છે અથવા કેસલગલ કહેવામાં આવે છે. હવે જે આ ડાયટોમ્સ છે એની ફરતે આવરણ બને છે. તો એ આવરણને શું કહેવામાં આવે છે? તો એ આવરણ જે બને છે સિલિકાનું આવરણ, બરોબર? તો એ સિલિકાના આવરણને આ ફરતે સિલિકાનું આવરણ બન્યું, આ સિલિકા દ્રવ્યથી જોડાય એનું આવરણ બને છે. એ આવરણને કવચ કહેવાય. શું કહેવાય? કવચ કહેવામાં આવે. સિલિકાનું કવચ કહેવામાં આવે છે અથવા ફિસ્ટ્યુલ કહેવામાં આવે છે. કેવું? સિલિકાનું કવચ અથવા ફિસ્ટ્યુલ તરીકે એનો ઉલ્લેખ કરવામાં આવે છે. તો આ પ્રકારે કેસલગલ અથવા ડાયટોમિયસિસ પૃથ્વી કહેવામાં આવે છે. તો આ પ્રકારે ડાયટોમ્સ છે એની સંરચના આપણે જોવા મળે છે. હવે જે ડાયટોમ્સની સંરચના આપણે જોઈ તો આ પ્રકારે દરિયાના પેટાળની અંદર ઘણા બધા ડાયટમ્સ ભેગા થાય છે. આવા ડાયટમ્સ છે એ માછીમારો દ્વારા એકઠા કરવામાં આવે. કોના દ્વારા? જુદા જુદા પ્રકારના માછીમાર દ્વારા આવા ડાયટમ્સને એકઠા કરવામાં આવે છે. તો આ ડાયટમ્સ છે એ માછીમારો દ્વારા એકઠા થાય છે. હવે આ ડાયટમ્સ આપણે એવું કીધું પ્રકાશ સંશ્લેષણ કરે તો ખોરાક બનાવે. તો ખોરાકનો સંગ્રહ કેવા સ્વરૂપે કરે એના વિશેનો આપણે અભ્યાસ કરીએ. તો ખોરાકનો સંગ્રહ છે એ ચરબી સ્વરૂપે, કેવા સ્વરૂપે? ચરબી સ્વરૂપે અથવા લ્યુકોસિન સ્વરૂપે. એ ચરબી જેવું બંધારણ દર્શાવતો પદાર્થ છે લ્યુકોસિન. આવા બે સ્વરૂપે એ પોતાનો ખોરાક સંગ્રહ કરે છે. તો ડાયટોમિયસિસ પૃથ્વી આ પ્રકારે દરિયાના પેટાળની અંદર જોવા મળે છે. હવે જે આ ડાયટમ્સ છે એ તમે ક્યાંક સાંભળેલું હશે કે સોનાની ઈંટો જેવા લાગે. શેના જેવા લાગે? સોનાની ઈંટો હોય ને એના જેવા લાગે. કેમ કે સિલિકા દ્રવ્યથી જડાઈ જાય છે એટલે સોનેરી કલરના થઈ જાય છે અને એનું પાણી પણ સોનેરી લાગે. એની ઉપર જેટલો પ્રકાશ વધારે પડશે એટલું વધારે સોનેરી લાગશે. કેમ કે એની અંદર રંજક દ્રવ્ય આવેલા ક્લોરોફિલ, કેરોટીનોઇડ્સ અને ઝેન્થોફિલ્સ જેવા રંજક દ્રવ્યના હિસાબે એનો કલર સોનેરી ચમકતો દેખાય છે, ચળકતો કલર જોવા મળે છે. તો હવે આવું ડાયટમ્સ છે એનો ઉપયોગ ક્યાં કરવામાં આવે છે? આપણે ભણ્યા તો ખરા, પરંતુ એનો ઉપયોગ આપણે ક્યાં કરશું તો એના વિશેનો આપણે અભ્યાસ કરીએ કે ડાયટમ્સનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ કરવામાં આવે છે. તો ડાયટમ્સનો ઉપયોગ જે તે જગ્યાએ આપણે જોઈ શકીએ છીએ કેવી કેવી જગ્યાએ એનો ઉપયોગ કરવામાં આવે છે. તો કે એનો ઉપયોગ તેલ અને સિરપને ગાળવામાં ઉપયોગ કરવામાં આવે. ક્યાં? તેલ અને સિરપને ગાળવામાં ઉપયોગ કરવામાં આવે છે. પછી એનો ઉપયોગ પથ્થરને ચમકાવવામાં, એટલે પથ્થર ઉપર ઘસવામાં આવે તો પથ્થર ચમકે છે. પછી વાસણને ચમકાવવામાં ઉપયોગ થાય છે. પછી એનો ઉપયોગ ધ્વનિરોધક સ્વરૂપે થાય છે. ધ્વનિરોધક એટલે તમે સાંભળેલું હશે કે આપણે ઘણી બધી જગ્યાએ તમે જોવો ને તો ફોરેન કન્ટ્રીની અંદર અત્યારે જે મકાન બને છે એ બધાય મકાન કહેવાય ધ્વનિરોધક. કે એની દિવાલો છે ને એ સાઉન્ડ પ્રૂફ બનાવવામાં આવે. ધ્વનિરોધક એટલે સાઉન્ડ પ્રૂફ, કે બહારનો અવાજ અંદર ન આવે, અંદરનો અવાજ બહાર ન જાય. તો એવી દિવાલોનું નિર્માણ કરવા માટેથી આ ડાયટમ્સનો ઉપયોગ કરવામાં આવે છે.
જેની મદદથી તમારા ઘરની અંદર તમે કોઈ પણ પ્રકારની એક્ટિવિટી અવાજ દેકારો કરતા હોય બહાર ન જાય અને બહારની તરફ કોઈ પણ પ્રકારનો એક્ટિવિટી દેકારો થાય બમ ફૂટે બરોબર તો પણ તમારા ઘરમાં એનો અવાજ ન આવે એવા પ્રકારની દીવાલ બનાવવામાં પણ આનો ઉપયોગ થાય એટલા માટે એને કેવું કીધું ધ્વનિરોધક તરીકેનો ઉપયોગ કરવામાં આવે છે હવે ધ્વનિરોધક બાદ એનો ઉપયોગ વરાળ બોઈલરમાં ઉષ્મારોધક તરીકે કરવામાં આવે ક્યાં કરવામાં આવે છે વરાળ રોધક કેમ કે ઉષ્માને આરપાર જવા નહીં દે એટલે બોઈલરની અંદર પણ એનો વરાળને રોકવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે હવે જે ડાયટમ્સ છે એ મહાસાગરોમાં મુખ્ય ઉત્પાદકો છે શેની અંદર ડાયટમ્સ મહાસાગરોની અંદર મુખ્ય ઉત્પાદક ડાયટમ્સ મહાસાગરોના મુખ્ય ઉત્પાદક છે તો ડાયટમ્સનો ઉપયોગ આટલી જગ્યાએ કરવામાં આવે છે એટલે જુદી જુદી જગ્યાએ જુદા જુદા પ્રકારના એક્ટિવિટી માટે એનો ઉપયોગ થાય છે તો ડાયટમ્સ છે એ આ પ્રકારે જુદી જુદી રીતના ઉપયોગ કરવામાં આવે છે એનો આકાર આપણે જોયો ગોળાકારના હોય ત્રિકોણાકારના હોય બોટાકારના હોય ચોરસાકારના હોય પણ એ નાના એવા સૂક્ષ્મ કદના હોય કેવા હોય નાના એવા સૂક્ષ્મ કદના હોય એટલે એની કોષ દીવાલ ઘણી બધી કોષ દીવાલ દરિયામાં નીચે પડે છે ત્યારે એનો જથ્થો દેખાય છે અને જથ્થો માછીમારો દ્વારા એકઠો કરવામાં આવે અને એમાંથી એની આર્થિક રોજીરોટી ચાલે છે તો આ પ્રકારે ડાયટમેસી પૃથ્વી આપણે દરિયાના તળિયાની અંદર જોવા મળે છે હા તમે ક્યારેક જાઓ તમને એમ થાય દરિયામાં સાહેબ અમને કંઈ ન દેખાણું પણ એ ખૂબ લાંબા ગાળાની પ્રક્રિયા છે કેમ કે એ તો સૂક્ષ્મ કદની આવી નાની એવી દિવાલ છે તો એ દિવાલ એ નીચે એને કોષ દિવાલ મુક્ત કરી તો આપણે એક કોષ દિવાલમાં ખ્યાલ નથી આવતો પણ આવી લાખો કોષ દિવાલ નીચે ભેગી થાય છે ને ત્યારે આપણે એમ થાય છે કે અહીંયા કંઈક આવું ચમકતા રંગનું ભૂરા રંગનું અથવા સોનેરી રંગની વસ્તુ પડેલી છે તો એ શું હોય છે ડાયટમ્સ આવેલા હોય છે તો આવા પ્રકારે ડાયટમ્સ છે એ લાખો વર્ષ સુધી પૃથ્વી દરિયાના તળિયામાં પડ્યા રહે છે જેને ડાયટમેસી પૃથ્વી કહીએ છીએ તો એ અવિનાશી છે એ ક્યારે નાશ પામતા નથી શું કામ કે સિલિકા દ્રવ્યના બનેલા હોવાથી એ ક્યારે નાશ નથી પામતા એને સાબુના બોક્સની માફક કીધું તો બાકસ આપણે બધાએ જોઈ લીધું બાકસનું બોક્સ કેવું હોય એક પેટી હોય એમાં આવી રીતના દીવાસળી ભરેલી એ પેટીની ઉપર આમ કવર દઈ દે પાછી પેટી ખોલી એટલે દીવાસળી બહાર નીકળે તો એની જેમ જ આમાં પણ કોષ દિવાલ એવી રીતના આ એક કોષ દિવાલ અને આ બીજી કોષ દિવાલ આવી રીતના બે કોષ દિવાલ હોય આ એક કોષ દિવાલ ખરી જાય તો અહીંથી ઓલી નવી કોષ દિવાલ બને અને એ અમુક સમય પાછી નીચે કરે તો એ આ પ્રકારે આખી પ્રક્રિયા દ્વારા એ સિલિકા જડિત દ્રવ્યયુક્ત કોષ દિવાલ નીચે પડે જેને આપણે ડાયટમ્સ કહીએ છીએ એ એક પ્રકારના પ્લવક જ છે બીજું કંઈ છે નહીં તો આવા પ્લવકો નિષ્ક્રિય રીતના પાણીમાં તરતા હોય છે તો એ સમય દરમિયાન પાણીમાંથી ઘણા બધા સિલિકોનના દ્રવ્ય એ પોતાની કોષ દિવાલ ઉપર જડે છે જડવું મતલબ શું આપણે એમ કહીએ ને હીરાજડિત એટલે શું કે કોઈ ઘરેણું છે એમાં હીરા ચોંટાડવામાં આવે તો આપણે એને હીરાજડિત કહીએ એમાં સિલિકા દ્રવ્ય જડિત કહેવામાં આવે કે સિલિકાનું દ્રવ્ય આની કોષ દિવાલ ઉપર જડાય છે એટલા માટે સિલિકા દ્રવ્ય જડિત કહેવામાં આવે છે તો આ પ્રકારે ડાયટમેસી પૃથ્વી છે એ જોવા મળે છે હવે એના નૈસર્ગિક સ્થાનોમાં એના નૈસર્ગિક નિવાસ સ્થાનો એટલે એ દરિયાની અંદર એ બોળા પ્રમાણની અંદર જોવા મળે છે હવે એ રેતીવાળી હોવાથી શું કામ સિલિકા એટલે એક પ્રકારની રેતી થઈ એ રેતીવાળી હોય એટલે એનો ઉપયોગ આપણે સરળતાથી કરી શકીએ છીએ જુદી જુદી જગ્યાએ તો આપણે પ્રોટિસ્ટાની અંદર ક્રાઇસોફાઇટ્સ મતલબ કે ડાયટમ્સ નો અભ્યાસ કર્યો આવતા લેક્ચરની અંદર ડાયનોફ્લેજેલેટ યુગ્લિનોઇડ્સ સ્લેગમોઇડ્સ અને પ્રજીવોનો અભ્યાસ કરવાનો છે આવતા લેક્ચરમાં આપણે આ ચાર જે વર્ગ બાકી છે એના ઉપર ચર્ચા કરશું કે ચાર વર્ગની અંદર કેવા સજીવો છે એનું બંધારણ શું છે એની અંદર પ્રકાશ સંશ્લેષણ કરે છે કે નથી કરતા એનું શરીર બંધારણ કેવા પ્રકારનું છે એની એક્ટિવિટી શું છે કઈ જગ્યાએ જોવા મળે એનો આકાર કેવો છે આ બધી વસ્તુઓ આપણે ફાયદાકારક છે કે આપણે નુકસાનકારક છે એના વિશેની આપણે ચર્ચા આવતા લેક્ચરની અંદર કરવાના છીએ તો આજના લેક્ચરની અંદર આપણે પ્રોટિસ્ટા
એની લાઈફ હિસ્ટ્રી જોઈ અને ત્યારબાદ એના વિવિધ વર્ગોમાંથી એક વર્ગ જોયો જેને આપણે ક્રાઇસોફાઇટ્સ કહીએ છીએ. તો એની આપણે સંપૂર્ણ માહિતી આપેલી જ છે. ચાલો આજના લેક્ચરમાં આટલે સુધી રાખશું. વંદે માતરમ, જય ભારત.